આપણા જે હમણે બધેથી રસ્તો ગોતી કાઢે. આ જે ગડકરી સાહેબ છે ને એમને બધેથી રસ્તા કાઢવાનું આવડે, ગમે તેથી રસ્તા કાઢે. એમણે હમણાં પેલો રસ્તો એક કાઢ્યો છે સ્કીમનો, પેલો 3000 પાસ. હવે એ પાસની અંદરનો પાછળનો એમનો ભાવાર્થ શું છે કંઈ ખબર પડતી નથી. હું 2-3 દિવસ મથ્યો કે જાણીએ કે આનાથી ફાયદો શું, સામાન્ય મધ્યમ વર્ગીય ભારતીયને ફાયદો શું. તો ભાઈ કશો નહીં, કારણ કે આમ જોવા જઈએ ને તો આના કોઈ સત્તાવાર આંકડા બધી એમની એનએચએની કે કોઈ વેબસાઇટ પર મળતા નથી. કે મેં એટલે પ્રશ્ન તપાસ કરી કે કેટલા વાહનો એવા છે કે જે વર્ષમાં 200 વખત ટોલ નાકા ક્રોસ કરે છે, તો એનો કોઈ આંકડો નથી. મહિનામાં કોઈ એક ટોલ નાકા પર કેટલા વાહનો, ખાનગી વાહનો જે એમને કહે છે એ પસાર થાય છે, તો ભાઈ એનો પણ આંકડો એમની પાસે નથી. એટલે વેબસાઇટ પર સત્તાવાર રીતે કશે ક્યાંય ઉપલબ્ધ નથી. તો હવે હું એક સામાન્ય ધારો કે એક મધ્યમ વર્ગથી સેજ પર કે જે બિચારાએ પેલી લોન લઈને કાર લીધી હોય, એ માણસ ધારો કે અમદાવાદનો માણસ હોય, એ વડોદરા વર્ષમાં કેટલી વાર જાય? વર્ષ છોડો, આપણે મહિનામાં લગભગ કદાચ ક્યાંક ત્યાં રહેતું હોય તો એ વ્યક્તિ કદાચ મહિને 1-2 વાર જાય. એનાથી વધારે તો કદાચ કોઈ ના જઈ શકે. આવી સંખ્યા મોટી હશે એવું મારું માનવું છે, કારણ કે ચોક્કસ આંકડા નથી એટલે મારી માન્યતા છે. તો એ વ્યક્તિ મોટે ભાગે અમદાવાદ વિસ્તારમાં ફરવાનો, કારણ કે અહીંયા જોબ કરતો હોય કે ઓફિસે જવા માટે, એના માટે જ કારનું એને દરેક શહેરમાં આવવું હોય. એટલે આ જે 3000 વાળી સ્કીમમાં જે લાભ થવાનો, એ લાભ લેવાનું એ વિચારે જ નહીં, કારણ કે વિચારીને જો કર્યા કરે તો એને જબરજસ્તી 200 ટોલ નાકા ક્રોસ કરવા માટે 1 મહિનાની યાત્રા કરવી પડે, ગમે તે ફરવું પડે. તો એ એમને એમ ફરાય નહીં. એમાં પછી તેલ નાખવું પડે. હવે તેલ એ સસ્તું તો છે નહીં, અને આમાં ઈરાનનું ને ઇઝરાયલનું યુદ્ધ ચાલે છે એટલે તેલના ભાવ વધવાના એવી વાત છે. એટલે એ અહીંયા પૈસા બચાવવા માટે થઈને ફર કરે ત્યારે કદાચ એને લાભ થાય. પણ સૌથી વધારે લાભ તો એવા લોકોને થાય કે જે ધંધા વેપાર માટે થઈને, જે અહીંથી ત્યાં 2 રૂપિયા આપીને 25% કમિશન આપીને અહીંથી એને વારે ફલાણે જવું પડે, મુંબઈ જવું પડે, દિલ્હી જવું પડે ને, આવા જે લોકો છે કે જે કરોડોનો વેપાર કરવાના, કરોડો તો કરવા વાળા, લાખો કરોડોનો જે વેપાર કરવા વાળા જે છે, જે લોકોને બહુ ફરવું પડે, જે એમનો ડ્રાઈવર ગાડી ચલાવે ને પાછળ બેઠા આવા ધંધાઓ કરતા હોય, એવા લોકો આ પાસનો લાભ લઈ શકશે. બાકી મોટા તौर પર કાં તો ગડકરી સાહેબે જાહેર કરવું જોઈએ કે ભાઈ આ યોજનાથી ભારતની આટલી જનતાને લાભ થાય એવો છે, જે આ જનતા છે એ આ વર્ગમાં આવે છે કે એમની વાર્ષિક આવક આટલી છે અને એ લોકોને આ યોજનાનો લાભ મળશે અને એ બહુ ફાયદાકારક છે. એવું કંઈ કીધું નથી, એવા કોઈ આંકડા આપ્યા નથી, પણ બસ જાહેરાત કરી દીધી કે તમને 3000 રૂપિયામાં 200 ટોલ નાકા ફરો, એ પણ ખાલી એનએચએઆઈના. બાકીના તમે સ્ટેટના ભરો ને એના જે ચાર્જીસ થાય એ તમારા ખિસ્સામાં પડે. એટલે મોટા તौर પર ગડકરી સાહેબ બધા ગમે તેવા રસ્તા કાઢે છે. તો આજના વાત પર આવીએ તો એમણે યોગામાં પણ રસ્તો કાઢ્યો. એમણે ખુરશી યોગા ચાલુ કર્યો. કંઈ પણ કરી શકે એ બમ્પ, એમના જ રાજમાં બધે વાંકા ચોકા રસ્તાઓ અને બધું બને છે. તેમણે ખુરશી પર બેસીને યોગા કર્યા. જો હવે એમના કરતા ગરડી ઉંમરના કાકા નીચે બેસીને યોગા કરે છે. ગડકરી સાહેબ ખુરશી પર બેસીને કરે. કદાચ કોઈ શાસ્ત્રી હોય એવા જાણકાર જે યોગાના, એ આને યોગાનો કયો પ્રકાર કહેશે, અને જે કોઈ યોગના વિશે જાણતું હોય ને આને વિશે કંઈક કહેવા માંગતું હોય તો કોમેન્ટ કરે, કારણ કે આ યોગા વિશે મેં મારી 48 વર્ષની ઉંમરમાં ક્યારેય જાણ્યું નથી. મેં યોગા ઘણા કર્યા છે, એના સર્ટિફિકેટ પણ મેં લીધા છે અને એના કોર્સિસ પણ કર્યા છે, પણ આવો પ્રકારનો યોગા આરામદાયક. આ તો સારું છે કે પેલી રિક્લાઇનર એ ચેર લઈને પછી ત્યાં સભાસન કરીને હાથ આમ ને તેમ કરી લીધા,
મૂળ શું હતું કે આ કરવા પાછળનો ઉદ્દેશ મને એટલો લાગે છે કે મોદી સાહેબને આ વિડીયો જોવા મળી જાય કે ગડકરી ખાલી રસ્તા નથી બાંધતા, એ યોગા પણ કરે છે. એટલે આ આમના યોગા થયા. એટલે અત્યાર સુધીમાં મેં તમને બે ભાજપી નેતાઓના મળ્યા, જે આમ ઇન્ટરેસ્ટિંગ જોઈને તમને આમ પેલું મોદી સાહેબ જેવું કરવાની ઈચ્છા થાય એવા બતાવ્યા. હવે ત્રીજા અંકથી થોડાક ચડે એવા આપણા છે, અને એ તો ઘણા બધા જગ્યાએ જ્યોતિષીઓને કદાચ એટલે આપણે તો ખબર નથી, પણ જ્યોતિષીઓ કેટલાક છે યુપી બિહારના, એ લોકો એમને હવે આવનારા વડાપ્રધાન તરીકે પ્રોજેક્ટ કરી રહ્યા છે. તો એમના યોગાનો પણ વિડીયો વાયરલ થયો છે. ભાઈ એમણે ધોતિયાધારી આપણા જે યોગી આદિત્યનાથ છે, જેમને સંસારની કોઈ મોહ માયા એ બધું કશું છે જ નહીં, છતાંય ગંગામાં જે પેલા મહાકુંભમાં મરી ગયા એનો આંકડો સંતાડ્યો. એમને નહીં સંતાડ્યો હોય, એમને તો કે જ નહીં, એ તો બધાથી નિર્લેપ છે, એમને શું લેવા દેવા બધાથી. એમને આ બધું તો પ્રજા માટે છે ને, કેવું ધારદાર બોલે છે એકદમ, પણ ધારદાર યોગા ના કરી શક્યા. એટલે 100% ગેરંટી આપું છું, એમનો યોગાનો જ્યાં મુંહ તમે જોશો ને તો તમે મોદી સાહેબની જેમ હસી પડવાના, 100% હસી પડવાના, ગેરંટી. ટાઇટેનિક ઉડી ગયું આખું. ખાલી આ વાંઢું ટાઇટેનિક કહેવાય, એટલે વાંઢું આમ ના કહેવાય પણ સાધુ ટાઇટેનિક કહેવાય. કેવાય ફરી જાઓ, આ ટાઇટેનિક જો પાછું યુપી નું ટાઇટેનિક. મોદી સાહેબ આ હલ્યા ને એના 5 માર્ક કાપી લેવા. આવા યોગા હોય, મોદી સાહેબ 100% યોગી આદિત્યનાથના માર્ક કપાયા. આ નહીં ચાલે, આ વિડીયો રિજેક્ટ થશે.